કેમ છો? જુઓ, 2 દિવસની રાબેતા મુજબની રજાઓ બાદ ભારતીય શેરબજાર સોમવારે એટલે કે 1 સપ્ટેમ્બર 2025ના રોજ ફરી શરૂ થશે. માર્કેટ જુઓ કે ટેરિફની વાતો બાદ ખૂબ જ ઘટી રહ્યું છે. વચ્ચે વચ્ચે સુધારો આવ્યો, પણ એ સતત ધોવાતો રહ્યો છે. અને એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે રોકાણકારોનો વિશ્વાસ ભાંગી રહ્યો છે. પણ જુઓ, અમેરિકાના લિબરેશન દિવસથી શરૂ થયેલી આ ટેરિફની વાતો હવે ધીમે ધીમે તેની પરાકાષ્ઠા પર પહોંચી રહી છે. સમીકરણો બદલાયા છે જગતના પ્રવાહોના. આજે મોદી સાહેબ ચીનના રાષ્ટ્રપતિને મળે છે. શાંઘાઈ કોઓપરેશનની બેઠકમાં 7 કે 8 વર્ષ પછી હાજરી આપે છે. રશિયાના પુતિન સાહેબ પણ ત્યાં છે. ભારત ચીન વચ્ચેના સંબંધો તમે જાણો છો સારા નથી રહેતા આવ્યા. પણ હવે જે વેસ્ટર્ન પ્રેશર છે પૂર્વના દેશો ઉપર, એને ખાળવા બધા એક થઈ રહ્યા છે. એ જોવાનું છે. જુઓ, ભારત અને ચીન વચ્ચે 2020થી વિમાની સેવાઓ બંધ હતી. એ ફરી શરૂ થવા જઈ રહી છે. કૈલાસ માનસરોવરની યાત્રા પણ શરૂ થશે. તિબેટમાં આવેલ મંદિરો અને બૌદ્ધ મંદિરો પર મુલાકાતે જતા જે શ્રદ્ધાળુઓ છે તેમની પાસેથી જે રેસિપ્રોકલ વિઝાની જે પ્રથા છે એ પણ બંધ કરવામાં આવી રહી છે. અને બંને દેશો ફરીથી નહેરુના જમાનાના પંચશીલના સિદ્ધાંતોને યાદ કરી રહ્યા છે. આ વાત ભારત માટે ખૂબ સારી છે. ભારત અને ચીન હવે માને છે કે તેઓ એકબીજાના હરીફો નથી, પણ મિત્રો છે. આ યુદ્ધ હવે પશ્ચિમ અને પૂર્વ વચ્ચે શરૂ થયું છે. એટલે એક વાત સારી છે કે ટ્રમ્પના ટેરિફને કારણે બધા દેશો, જે પશ્ચિમી દેશો સિવાયના દેશો છે, એ એક થઈ રહ્યા છે. અને આ પૂર્વ ભૂમિકા બાદ હવે મોદી સાહેબ યુએનની એસેમ્બલીને સંબોધશે, જ્યાં પણ તેઓ શક્ય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળે, બંને જણા મળે અને કદાચ વાટાઘાટો ફરીથી શરૂ થાય. કારણ કે ટ્રમ્પ સાહેબને ઇન્ટરનલી ખૂબ વેઠવું પડી રહ્યું છે અત્યારે અમેરિકામાં. જુઓ, લિબરેશન અપીલ કોર્ટનો એક ચુકાદો તો આવી ગયો ટ્રમ્પ સાહેબની વિરુદ્ધમાં. હવે ટ્રમ્પ પ્રશાસન સુપ્રીમમાં જશે અને સુપ્રીમ પણ આ લો સ્યુટનું મહત્ત્વ સમજી ખૂબ ઝડપથી તેનો નિકાલ કરશે. અને લાગે એવું છે કે આમાં ચોક્કસપણે બંને નીચલી અદાલતોએ આપેલા જે ચુકાદાઓ છે તેને સુપ્રીમ કોર્ટ પણ માન્ય કરી શકે છે. એટલે એવું પણ બને કે ટ્રમ્પ પ્રશાસનને પણ આ ભય સતાવે છે, એટલે કદાચ તેઓ સુપ્રીમ સુધી ન પણ પહોંચે અને ડેમેજ કંટ્રોલ એક્સરસાઇઝ શરૂ કરી દે. આ બધી વાતો વચ્ચે જીડીપી ડેટા ખૂબ સારા આવ્યા છે ભારતના. અને ટ્રમ્પ સાહેબને કોર્ટમાંથી પહેલો ઝટકો મળ્યો છે અને તેની અસર હેઠળ સોમવારે ભારતીય શેર બજાર
ચોક્કસપણે વધી શકે છે. સોમવારે માર્કેટ કેવું રહેશે તેની આપણે વિગતે ચર્ચા કરીશું. તમને કેટલાક ઓપ્શન કોલ પણ મુહાવરા માટે એટલે કે પ્રેક્ટિસ માટે હું આપીશ. એના ઉપર આપ નજર રાખશો અને મને એમ લાગે છે કે એમ પ્રેક્ટિસ કરતાં તમે ઓપ્શન ટ્રેડિંગને પૂર્ણ રીતે સમજી શકશો અને તમારી ખોટ ખૂબ ઓછી થઈ શકશે. તો એ પહેલાં તમને એક વાત જણાવી દઉં કે જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ બટન પણ દબાવી દો, જેથી આપને આ ચેનલ પરથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન મળતા રહે. બીજી વાત કે આ એક સંપૂર્ણ રીતે શૈક્ષણિક ચેનલ છે. એમાં કોઈ પણ શેરોના વેચાણ કે તેની ખરીદી અંગેની ભલામણો કરવામાં આવતી નથી. જો કોઈને કંઈ ખોટ જાય, લોસ આવે તો તેની જવાબદારી આ ચેનલની નથી. તેની આપ કૃપયા નોંધ લેશો. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ કે સોમવારે માર્કેટ, મારું માનવું એવું છે કે ચોક્કસપણે ગેપઅપ ખુલશે અને ગેપઅપ પણ સારો રહેશે. ગેપઅપનો આંકડો પણ 3 આંકડાનો રહી શકે છે. હવે શુક્રવારે જે બજાર બંધ થઈ અમેરિકન માર્કેટ, તો એમાં પણ ડાઉ જોન્સ અને નાસ્ડેક રેડમાં જ રહ્યા. ફ્યુચર પણ તેના રેડમાં ચાલે છે. ભારતનો રૂપિયો વધુ નબળો થયો છે. આ એક નેગેટિવ બાબત છે. ભારતનો જે છે રૂપિયો એ ખૂબ જ નબળો થયો છે અને એ 88 રૂપિયા 15 પૈસા પર પહોંચ્યો છે. એટલે હવે આપણે એમ કહી શકીએ કે 86માંથી 87, 87માંથી 88, એટલે હવે તે 90 રૂપિયા તરફ જવા તૈયાર થઈ રહ્યો છે. આ એક નેગેટિવ બાબત છે. તો તેની સામે ઇન્ડિયા વિક્સ 3% વધુ ઘટ્યો છે, જે વાત ખૂબ સારી છે. 11 પોઈન્ટ સમથિંગની આસપાસ ઇન્ડિયા વિક્સ આવી ગયો છે, જે દર્શાવે છે કે માર્કેટની વોલેટિલિટી ઉપર થોડો અંકુશ આવી શકે છે. હવે કાલના પ્રેક્ટિસના જે ટ્રેડની વાત છે એ તમને જો હું કહું તો જો માર્કેટ ગેપઅપ ખુલશે, ખૂબ જ ઓવરસોલ્ડ છે. એટલે પહેલી વાત એ છે કે આપણે બેંક નિફ્ટી અને મિડ કેપ નિફ્ટી અને સેન્સેક્સ એમ ચારેયમાં ટ્રેડ લઈ શકીએ છીએ. એટલે 4 ટ્રેડ એ થયા જે હું તમને પ્રેક્ટિસ માટે આપીશ. તમે એને પેપર ટ્રેડિંગ તરીકે માની અને એવું વિચાર્યું કે મેં આ લઈ લીધો છે ટ્રેડ, અરે એક નોટબુકમાં એ લખી અને તેના ભાવ પર તમે નજર રાખશો તો ચોક્કસપણે તમને પણ ખ્યાલ આવશે કે ઓપ્શન કોલમાં કેવી ચડ ઉતર થાય છે અને પ્રીમિયમ કેવા ઘટતા જાય છે. અને જો એનાથી ઉલટું તમારે વાસ્તવમાં આ ઓપ્શન્સ કોલ લેવા હોય તો તમે તમારા નાણાકીય સલાહકાર સાથે પરામર્શ કરી અને તમને યોગ્ય લાગે એવો નિર્ણય લેજો. તો આપણે આવી જઈએ આજના સોમવારે જોવાના થતા ટ્રેડ પર. તો જુઓ, 24,426 પર નિફ્ટી બંધ રહ્યો છે. તેમાં 74 પોઈન્ટનો ઘટાડો શુક્રવારે નોંધાયો હતો. એટલે આપણે 24,400નો કોલ કાલે જોઈશું. એ સિવાય બેંક નિફ્ટીમાં 53,600નો કોલ આપણે જોઈશું અને મિડ કેપ નિફ્ટીમાં
12,500નો કોલ આપણે જોઈશું અને સેન્સેક્સમાં 79,800 રૂપિયાનો કોલ ચોક્કસપણે આપણે ઓબ્ઝર્વ કરશું. અને તમને યોગ્ય લાગે તો તમારા નાણાકીય સલાહકારને પૂછીને આ ઓપ્શન કોલ લઈ પણ શકો છો, કારણ કે વધવાના ચાન્સીસ છે. પણ એક મહત્ત્વની વાત એ છે કે જો નિફ્ટીની જે એક્સપાયરી છે એની પેટર્નમાં ફેર થયો છે. હમણાં જે ગુરુવારે થતી આવતી હતી તે હવે મંગળવારે થશે. તેથી હવે સપ્ટેમ્બર મહિનાની પહેલી નિફ્ટીની એક્સપાયરી 2 સપ્ટેમ્બરે છે. તમે ગુરુવાર પર ન માનતા કે ગુરુવારે એક્સપાયરીને હજી વાર છે. એક્સપાયરી આવી ગઈ છે એટલે ટ્રેડ લેવામાં ધ્યાન રાખવાનું છે. પ્રીમિયમ ઘટવાની ઝડપ ખૂબ વધશે એટલે આપણે કેરફુલી, આ તો આપણે એવું માનીએ છીએ કે સોમવારે માર્કેટ ગેપઅપ ખુલશે, માટે તમે આ બધા કોલ જોઈ શકો છો. પણ એની સાથે સાથે એક વાત લખી રાખજો કે નફો જલ્દી બુક કરજો. પ્રોફિટ બુકિંગમાં ખૂબ જ ઝડપ રાખવાની છે અને જે ભાવે તમે વેચ્યો એક ઓપ્શન એનાથી નીચા ભાવે જો મળે ફરી પાછો તો ચોક્કસપણે તમે એને લઈ શકો છો. શક્ય હોય ત્યાં સુધી પ્રોફિટ બુકિંગ કરતા રહેજો. કોઈ શેર આપણે કેરી ફોરવર્ડ કરવા નથી. એ જ્યારે કેરી ફોરવર્ડની વાત આવશે કાલે ત્યારે હું મારા લાઈવ સેશનમાં, જે હિન્દીમાં હોય છે આપ પણ સમજી શકશો, હું ચોક્કસપણે એ લાઈવ સેશનમાં આપને કહીશ કે જ્યારે માર્કેટ બંધ થવાને 5-10 મિનિટનો સમય હશે ત્યારે હું તમને કહીશ કે કેરી ફોરવર્ડ કરવા છે કે ફરીથી બાઇંગ કરીને શેરને ઓવરનાઇટ રાખવા છે, જેથી કરીને મંગળવારે જો ગેપઅપ થાય તો લાભ મળે. પણ એક્સપાયરીના દિવસે સામાન્ય રીતે માર્કેટ ધારણા કરતાં ઉલટી રીતે ચાલતું હોય છે, એ વાત તમારે ભૂલવાની નથી. હવે બીજી વાત, બીજા જે સપ્ટેમ્બરની એક્સપાયરીના જે કોલ ઓપ્શન્સ છે જે તમારે જોવાના છે, નોટમાં નોંધવાના છે અને તેના પર નજર રાખવાની છે પ્રેક્ટિસ માટે. એમાં મારુતિ ઉપર ખાસ ધ્યાન રાખજો. જીએસટી પેકેજ આવશે નક્કી છે. 14,800નો કોલ તમે 315થી 328ની રેન્જમાં જો મળતો હોય તો લઈ શકશો. એના 50 શેરનો જ લોટ છે. હવે આમાં એક વાત ધ્યાન રાખવાની કે ડેઝ લો અને ડેઝ હાઈ, એટલે કે દિવસના સૌથી નીચા સ્તરની આસપાસ આ કોલ ઓપ્શન મળે ત્યારે જ એમાં તમારે ટ્રેડ અંગે વિચારો. કારણ કે ધારો કે 380 એ પહોંચ્યો હોય તમે લઈ લો તો શક્ય છે ત્યાંથી 367 થાય, 365 થાય. એટલે જો વધેલી માર્કેટ હોય, વધારે ગેપઅપ, ધારો કે 150 પોઈન્ટનું ગેપઅપ આવી ગયું અને મારુતિનો શેર ખૂબ વધી ગયો એનો ઓપ્શન, તો ઊભી જવાનું. જુઓ, પ્રોફિટ ટેકિંગ આવશે જ. એટલે જ્યારે એના દિવસના લઘુત્તમ ભાવની નજીક હોય અથવા તો તેનાથી 2-5 રૂપિયા ઉપર હોય ત્યારે જ એ ટ્રેડ અંગે તમારે વિચારવાનું છે. બીજું જે છે એ આઈસર મોટરનો કોલ છે, જે 6100 રૂપિયાની આસપાસ, 6100 રૂપિયાની આસપાસની સ્ટ્રાઇક પ્રાઇસનો કોલ તમારે લેવાનો છે. હવે એ તમને 145થી 150 રૂપિયાની આસપાસ મળે તો તમારે એ જોવાનું છે. ગેપઅપ ખુલે માર્કેટ અને વધી જાય તો એને જ્યાં સુધી તે ફરીથી ઘટે નહીં ત્યાં સુધી તમારે રાહ જોવાની રહી. અને ત્રીજો છે એ છે ઇન્ડિગો શેર. જુઓ, કૈલાસ માનસરોવરની યાત્રા શરૂ થઈ ગઈ અને ભારત ચીન વચ્ચે વિમાની વ્યવહાર જે 2020થી બંધ હતો કોરોના કાળથી,
અને ત્યારબાદ ગલવાન ઘાટીમાં બંને દેશોના જવાનો વચ્ચે હાથોપાઈ થઈ. આ વિમાની વ્યવહાર બંધ હતો, જે હવે ટૂંક સમયમાં ફરી શરૂ થશે. એટલે તેની અસર હેઠળ તમે ઇન્ડિગોનો શેર 5600ની સ્ટ્રાઇક પ્રાઇસની નો કોલ ઓપ્શન 158ની આસપાસ મળે છે. જોજો, એવું નથી કે કાલથી જ આ યાત્રા શરૂ થવાની છે. ફરીથી ભારત ચીન વચ્ચેનો વિમાની વ્યવહાર ઇટ વિલ ટેક સમ ટાઈમ. એટલે કોઈ ઉતાવળ નથી, પણ એવિએશન સેક્ટરને ફાયદો થશે. એટલે એવિએશન સેક્ટરના શેર ગૂગલમાંથી શોધી અને એમાંથી જે સારી કંપનીઓ છે એના શેર તમે લાંબા ગાળા માટે એક્યુમ્યુલેટ કરી શકશો. બાકી તમને મેં જે જણાવ્યું છે કે ચાંદી, સિલ્વરના ETF લેવાનું ચૂકશો નહીં. માર્કેટમાં તેજી હોય કે મંદી, તમે દરરોજ 1, 2, 5 તમારી શક્તિ પ્રમાણે પણ દરરોજ સિલ્વર ETF તમે લો. તમામ બેન્કોના સિલ્વર ETF પણ છે. HDFC, ICICI, એક્સિસ, કોટક અને SBI એ તમામ બેન્કોના સિલ્વર ETF છે. મ્યુચ્યુઅલ ફંડને લગતી જે કંપનીઓ છે, ડિપોન મ્યુચ્યુઅલ ફંડ છે દાખલા તરીકે, એનો પણ ETF છે. તો આવા ETF જેનું મેં કાલે એક વિગતવાર વિડીયો અપલોડ કર્યો હતો, એને રિફર કરી જજો અને એમાંથી તમને જે યોગ્ય લાગે તે સિલ્વરના ETF ખરીદવાનું તમે શરૂ કરી દો દરરોજ. કારણ કે સિલ્વર અંગે મેં ગઈકાલે જ વિડીયો અપલોડ કર્યો તો આપે જોયો હશે, ન જોયો તો જોઈ લેજો. સિલ્વરના ભાવોમાં ખૂબ મોટો વધારો આવવાની શક્યતા છે. એટલે તમે ચોક્કસપણે એ વિડીયો જોઈ લેજો અને આ વિડીયોમાંથી માત્ર એક જ વાતનો તમે અમલ કરશો તો આગામી દિવસોમાં તમે જોશો કે સિલ્વર ETF ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે. સિલ્વર ETFનો ભાવ 62 રૂપિયા હતો 6 મહિના પહેલાં. આજે 113થી 120ની રેન્જમાં અલગ અલગ સિલ્વર ETF પહોંચ્યા છે. એટલે તમે માત્ર આ જ ફોલો કરશો આજના વિડીયોમાંથી કે ચાલો આજે એક સિલ્વર ETF લઈ લો, 117થી 120 રૂપિયાનું રોકાણ તમારું થશે, જે એક ઢોસાની કિંમત કરતાં પણ ઓછું છે. તો એ રીતે તમે તમારા વોલેટની કેપેસિટી પ્રમાણે 1, 5, 10, 15 ETF ખરીદવાનું શરૂ કરી દો. મને આશા છે કે આ વિડીયો આપને ઉપયોગી થશે. જો કોઈ નવી મોટી અપડેટ આવશે તો ચોક્કસપણે એક વિડીયો અપલોડ કરીશ. આશા છે કે આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી મને સહયોગ આપશો. ગુડ નાઇટ.